જય જિનેન્દ્ર. ચાલો મળીએ આપણે સુવર્ણ ધ્વજારોહણના પ્રસંગે. પહેલી ધજામાં જે હાજર હતા અને અત્યારે જે હાજરા હજુર છે અને કર્મઠ કાર્યકર્તા અને ત્યારના કમિટીમાં પણ મેમ્બર હતા એવા શ્રી પ્રફુલભાઈ દોશી, ત્યારની કમિટીમાં હતા તમે, ત્યારના તમારા અનુભવ કેવા હતા? એ અનુભવને જો આપણે બોલીએ ને અત્યારે તો કલ્પના બહારનું છે. મોટી વાત કહું કે આ પ્રતિમાજી જ્યારે આવ્યા ત્યારે વેલચંદભાઈ લઈને આવ્યા હતા જી. અને જે એનું બહુમાન થયું હતું અને પછી જે વ્રજલાલભાઈ હતા એમના સુપુત્ર, એ બધા લોકોની હાજરીમાં એ પ્રતિષ્ઠાનો લાભ મળ્યો. તમે એડવર્ટાઇઝિંગ કમિટીમાં હતા, ત્યારના તમારા પેપરમાં ફૂટાય છે એ આપણે હમણાં મળેલા છે. એ ફોટાના કારણે તો અત્યારે આપણે અહીંયા છીએ. પણ અત્યારે તમને કેવું લાગે છે? ત્યાં પ્રતિષ્ઠા પછી આપણા સમાજ સંઘની ઉન્નતિ ખૂબ થઈ, ખૂબ ઉત્તરોત્તર વધતી ગઈ છે. ખૂબ થઈ. એના પછી આપણા બધા માટે બહુ પ્રેરણા માટે રૂપ છે. તમે 50મી ધ્વજારોહણ સુવર્ણ મહોત્સવ માટે તમે શું જુઓ છો હવે આગળ? તમે પાછા હાજર, પહેલી ધજામાં હાજર હતા ને હવે અત્યારે 50મી ધજામાં હાજર રહેવાના, તો તમને શું લાગે છે? કે 75મી ધજામાં હું રહું તો પણ એ સંભવ નથી. ના, પણ અત્યારે તો ઉલ્લાસ ને ઉમંગ બહુ જબરદસ્ત છે. જબરદસ્ત છે.